દોસ્તો આજે આપણે ઘોડી લઈને જઈ રહ્યા છીએ। જો હવે આ ઘોડીને આપણે પગમાં ઘૂઘરા બાંધી અને ઘોડીને ડાન્સ પ્રેક્ટિસ આપવાની છે। તો જોજો મિત્રો કઈ રીતે ઘોડીને ડાન્સ પ્રેક્ટિસ અપાય છે તે તમે જોઈ શકશો। જો અત્યારે એના પગે આપણે ચારે પગે એને ઘૂઘરા બાંધી દઈએ એટલે ઘોડી નાચશે અને કેવી રીતે નાચે છે એ પણ તમે જોઈ શકશો। અને અમારી ચેનલમાં તમે જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો તમને જોવા માટે મળે। જો મિત્રો હવે આ જે ઘૂઘરા બાંધી દીધા છે, વિડીયોમાં બન્યા રહેજો, બહુ જબરજસ્ત વિડીયો થનારો છે। જો હવે ઘોડીને કઈ રીતે પ્રેક્ટિસ કરી શકાય તેનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। પહેલાં એને એક રાઉન્ડ આપી દઈશું જેથી કરીને ઘોડી એના રાઉન્ડની અંદર રહે। જો હવે તમે જોઈ શકો કઈ રીતે ઘોડી એના પગ ઉપાડે છે અને કઈ રીતે એને પ્રેક્ટિસ આપી શકાય છે, તમે જોઈ શકો મિત્રો। જે આ રમત અત્યારે ઘોડી જે રમે છે એને ચોતાલો રમત કહેવામાં આવે છે। જો કઈ રીતે આ ચોતાલો રમત રમાય છે તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। આ રમતની પ્રેક્ટિસ આપવામાં બહુ જ ઘોડીને સાવચેતીથી આપણે રમાડવી પડતી હોય છે અને એને બહુ જ આપણે કાળજી રાખવી પડતી હોય। હવે આ નવી એક રમત આવી છે જેને ધમાલ કહેવાય છે મિત્રો। આ રમત તમે જોઈ શકો છો કઈ રીતની આ ધમાલ રમત છે। આની અંદર ઘોડી બહુ જ સારી રીતે રમતી હોય છે, બહુ મસ્ત રીતે। એક હાથથી અને ઈશારાથી એને ઊંચું કરવું પડે છે એની જે લગામ હાય હોય તે, જેથી કરીને ઘોડી આ રમત રમી શકે છે મિત્રો। બહુ જ સારી એવી રમત છે, ઘોડીની પ્રેક્ટિસ કરવી એ બહુ જ સારું મસ્ત ઘોડીનું પરફોર્મન્સ છે। અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર દબાવજો મિત્રો। ઘોડાને આ જે રમત રમાડવામાં આવે છે તેની અંદર બહુ જ સારી એવી કાળજી રાખવી પડતી હોય છે। ઘોડાને બહુ પ્રેમથી સમજાવવાનો હોય છે, એને બહુ સારી રીતે ટ્રેનિંગ આપવા માટે કે પ્રેમની ભાષા જ સમજતો હોય છે। પશુ પણ જે છે એ માનવી કરતાં પણ વધુ એવો સારો સમજતો હોય છે। તો મિત્રો ઘોડાને જ્યારે પણ ટ્રેનિંગ આપવામાં આવે ત્યારે તેને કોઈ પણ પ્રકારની લાઠીચાર્જ ન કરવો જોઈએ, કારણ કે તે ભડકાઈ જતો હોય છે અને એની રમત એ ભૂલી જતો હોય છે। તો જેથી કરીને એને ટ્રેનિંગ આપતી વખતે બહુ જ એવી બધી કાળજીઓ રાખવી પડતી હોય છે મિત્રો। તમે જોઈ શકો છો કે એમને કઈ રીતે ટ્રેનિંગ અપાય છે અને આવી જ રીતે તમારે ટ્રેનિંગ આપવા માટે ઘોડાને બહુ સારી રીતે સમજાવવાનો હોય છે, બરાબર છે। તો અમારી ચેનલને તમે જોતા રહો।